વિરમગામ તાલુકાના સરસાવડી ગામમાં રસ્તામાંથી રેતી લેવા બાબતે ધીંગાણું સર્જાયું। તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાયો। બંને પક્ષે કુલ 8 લોકો ઇજાગ્રસ્ત। વિરમગામ રૂરલ પોલીસ મથકમાં 10 શખ્સો સામે ક્રોસ ફરિયાદ નોંધાઈ। વિરમગામ તાલુકાના સરસાવડી ગામમાં રસ્તામાંથી રેતી લેવા બાબતે બોલાચાલી બાદ ઉગ્ર તકરાર સર્જાઈ હતી। તકરારમાં બંને પક્ષે કુલ 8 લોકોને ઇજાઓ પહોંચી હતી। સમગ્ર તકરાર મામલે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં કુલ 10 શખ્સો સામે ક્રોસ ફરિયાદ નોંધવા પામી છે। વિરમગામ રૂરલ પોલીસ મથકમાં નોંધાયેલ પ્રથમ ફરિયાદ મુજબ અજીત કુમાર રૈજીભાઈ ઠાકોર નાઓ ના પત્ની ભાવનાબેન તથા આરોપી વાસુભાઈ વિક્રમભાઈ ઠાકોર અને આરોપી રેખાબેન વિક્રમભાઈ ઠાકોર નાઓ વચ્ચે રસ્તામાંથી રેતી લેવા બાબતે બોલાચાલી થઈ હતી। બોલાચાલી બાદ આરોપી રેખાબેન વિક્રમભાઈ ઠાકોર નાઓએ અજીતભાઈ ઠાકોર નાઓની પત્નીને ગળદાપાટુનો માર મારી આરોપીઓ દ્વારા ધાર્યું લઈને અજીતભાઈ ઠાકોરને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી। અન્ય આરોપી સુરેશભાઈ ચતુરભાઈ ઠાકોર નાઓએ ભાવનાબેન નામના મહિલાને ધારિયા વડે માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી લોખંડના ધારિયા તેમજ હુમલો કરતા આરોપી ભરતભાઈ શંકાજી ઠાકોર નાઓએ પોતાના હાથમાંથી લોખંડની પાઇપ વડે અજીત કુમાર ઠાકોર નાઓના માતા રમીલાબેનને ડાબા હાથના ભાગે ગંભીર ઈજા પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે અજીત કુમાર રૈજીભાઈ ઠાકોર નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં હુમલો કરનાર આરોપી વાસુભાઈ વિક્રમભાઈ ઠાકોર, રેખાબેન વિક્રમભાઈ ઠાકોર, સુરેશભાઈ ચતુરભાઈ ઠાકોર, ભરતભાઈ શંકાજી ઠાકોર, હસમુખભાઈ ચતુરભાઈ ઠાકોર તમામ રહે સરસાવડી વિરમગામના ઓ સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। આ જ તકરારને લઈને વધુ ક્રોસ ફરિયાદમાં આરોપી ધીરાજી અભુજી ઠાકોર નાઓએ ભરતભાઈ શંકાજી ઠાકોરને તેમના હાથમાંથી તલવારનો એક ઘા મારીને બીજો ઘા કપાળની જમણી સાઈડ તેમજ ગંભીર ઈજા કરીને આરોપી રૈજીભાઈ અભુજી ઠાકોર નાઓએ તેમના હાથમાં ધાર્યું લઈને હસમુખભાઈ ઠાકોરને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી। અન્ય આરોપી અજીતભાઈ રૈજીભાઈ ઠાકોર નાઓએ વાસુભાઈ વિક્રમભાઈ ઠાકોરને તેમના હાથના લાકડાના ધોકાથી જમણા કાંડામાં માર મારી। અન્ય આરોપી દ્વારા ભાવનાબેન અજીતભાઈ ઠાકોર તથા આરોપી અજીતભાઈ રૈજીભાઈ ઠાકોર નાઓએ રેખાબેન વિક્રમભાઈ ઠાકોર નાઓને ગળદાપાટુનો માર મારી બોલાચાલી બાદ જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે હસમુખભાઈ ચતુરભાઈ ઠાકોર રહે સરસાવડી વિરમગામ નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં હુમલો કરનાર ધીરાજી અભુજી ઠાકોર, રૈજીભાઈ અભુજી ઠાકોર, અજીતભાઈ રૈજીભાઈ ઠાકોર, ભાવનાબેન અજીતભાઈ ઠાકોર, રમીલાબેન રૈજીભાઈ ઠાકોર તમામ રહે સરસાવડી વિરમગામ સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। વિરમગામ રૂરલ પોલીસે બંને પક્ષે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે।